રામ રામ। આજે હું પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવ્યો છું અને તેને આપણે વાવેતર કરતા હોય પણ કોઈ પણ જણસી હોય એના બજાર ભાવ જ્યારે ઓછા હોય કે આપણને ડાઉટ આવે કે લગભગ બજાર ભાવ ઓછા મળશે તો એમાં પાછું મિશ્ર પાક કરવો કે નહીં અને કેવું આયોજન કરવું તે આપણે એક ખેડૂતને જ મળવાનું છે અને એ ખેડૂતના અનુભવ જ સાંભળવાના છે। તમારું ગામ કયો અને તમારું એડ્રેસ આપો। મારું નામ રાજેશભાઈ બાલુભાઈ ધાનાણી અને અમે અમરેલી। હવે રાજેશભાઈ તમે આ વાવેતર ડુંગળીનું કર્યું છે એને લગભગ સમયગાળો શું છે ડુંગળીનો? આ 7મા મહિના 18 તારીખે વાવી છે। હા 7મા મહિનો 18। હવે એમાં વચ્ચે તમે આ વાવેતર કર્યું છે શેનું વાવેતર છે? આ છે વરિયાળી લાઈન છે હા અને આ અજમન લાઈન છે। હા 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 તો આ બે વાવવાનું કારણ શું? વરિયાળીની હાઈટ 8 ફૂટ થાય હા અને આની હાઈટ 2 થી 2.5 ફૂટ થાય અને આ છોડો આડો પડી જાય અને વરિયાળી ઊંચી 8 ફૂટ હાઈટ થાય। અને તમે ડુંગળી વાવી હતી તો આ વચ્ચે શું કામ વાવ્યું? આપણે મને કે બજાર ભાવ ન મળ્યા ડુંગળીમાં તો આપણી જમીન પડી ન રહી તો તમે 2 મહિના આ વરિયાળીને 3 મહિના થયા? વરિયાળીને 3 મહિના થવા આવી। તો વરિયાળીને 3 મહિના થયા છે અને 3 મહિના પહેલા એને થોડો ખ્યાલ આવ્યો કે ડુંગળીમાં બજાર ભાવ ઓછા છે તો વચારે આપણે વાવેતર કરીએ તો ડુંગળીમાં કદાચ ભાવતાલ થાય તો આને ઉપાડવી ન પડે અને અત્યારે બીજું વાવેતર ન કરવું પડે। એટલે જો અત્યારે તમે કમ્પ્લીટ જોવો તમે વરિયાળી છે તો 1.5 ફૂટ 2 ફૂટની હાઈટ થઈ ગઈ અને અજમાની 2 ફૂટ 1.5 ફૂટની હાઈટ થઈ ગઈ છે તો આ વરિયાળી તો છે 6-7 ફૂટ થાય અને અજમા 2 થી 2.5 ફૂટ થાય એટલે બે વાવેતર વ્યવસ્થિત થઈ જાય। પ્યોર પ્રાકૃતિકમાં ખેતર છે 4 વર્ષથી આ પ્રાકૃતિકમાં છે કોઈ પણ જાતની દવા નથી નાખતા। અને આપણા પાયાના ખાતરમાં શું વાપરો તમે? લીંબોળી એડી આજે ક્રશ છે આપણે ધરતી અમૃત અને પાયાના ખાતરમાં જે આપણું પોતે જ હું બનાવું છું એ જ વાપરે છે વીઘે 2 થેલી વીઘે 2 થેલી વાપરે છે। આ ગાયકવાડી વીઘો છે મોટો વીઘો છે એટલે 2 થેલી વાપરી નાખે એટલે સારું ઉત્પાદન મળે છે। પછી બીજું કોઈ આપણે આપવા નથી। જય શ્રી કૃષ્ણ, જય ગૌ માતા।